ભારતભરના જે તેજસ્વી તારલાઓ છે, વિદ્યાર્થીઓ છે, તેમને સન્માનિત કરવામાં આવતા હોય છે અને અનેક પરીક્ષાઓમાં ભાગ લેવાનું પણ કહેવામાં આવતું હોય છે। આવી જ આપણા વિસ્તારની એટલે કે રાધનપુર પંથકની સાનવી આચાર્યએ પ્રથમ ગુજરાતમાં નંબર મેળવ્યો છે અને સમાજનું નહીં પરંતુ આખા પંથકનું નામ રોશન કર્યું છે। પરીક્ષા પે ચર્ચા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ પ્રથમ કર્મે ગુજરાતમાં આવી છે, ત્યારે લુહાણા સમાજ દ્વારા તે સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ સિદ્ધિ મેળવનાર સાનવી આચાર્યની સમગ્ર પંથકમાં વાહવાહી થઈ રહી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે પરીક્ષા પે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે જે કાર્યક્રમમાં પ્રથમ નંબર આવી છે ગુજરાતમાં, એવી સાનવી આચાર્યની આજે ચર્ચા થઈ રહી છે અને સમાજ દ્વારા તેનું સન્માન પણ કરવામાં આવ્યું છે। સાનવી આચાર્ય વારેની વતની છે, રાધનપુર શેઠ કેબીમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે। આ સાનવી ત્યારથી અભ્યાસ કરવા માટે ધોરણ 9માં એડમિશન લીધું ત્યાંથી અગ્રેસર, કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ ભાષણ આપવાનું હોય, કોઈ પણ પ્રોગ્રામમાં અગ્રેસર રહી છે। દ્વારા જ્યારે આવા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવતા હોય છે, ત્યારે આ સાનવી આચાર્ય પણ ગુજરાતમાં પ્રથમ નંબરે આવી છે। અનેક રાજ્યો છે તેમાંથી પણ હોશિયાર લોકો હોય છે, પરંતુ આ સાનવી તમામને પાછળ પછાડીને આગળ નીકળી ગઈ છે અને પરીક્ષા પે ચર્ચા નરેન્દ્ર મોદી સાથે વાતચીત પણ જોવા મળી રહી છે। ત્યારે લુહાણા સમાજમાં ઉત્સાહ અને લાગણી જોવા મળી રહી છે। ગઈકાલે રાધનપુર લુહાણા સમાજમાં આ ઉત્સાહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે ત્યાંના અગ્રણીએ શું કહ્યું એમને પણ સાંભળીએ। હું એલજી ઠક્કર રાધનપુર શહેરનો નિવાસી છું। કુમારી સાનવી આચાર્ય એ અમારા રઘુવંશી લોહાણા સમાજની દીકરી છે। સાનવીએ અમારા લોહાણા સમાજને છેક રાષ્ટ્રીય ફલક ઉપર જે સિદ્ધિ અપાવી છે અને ગૌરવ અપાવ્યું છે, એના માટે આજે રાધનપુર શહેરનો સમગ્ર લોહાણા સમાજ પરિવાર એ અત્યંત ખુશી અને ગૌરવ અનુભવે છે। સાનવીએ જે પ્રતિભા વ્યક્ત કરી છે એ અમારા લોહાણા સમાજના સૌ દીકરા દીકરીઓને માટે પ્રેરણારૂપ બની રહેશે। સાનવીના પિતાશ્રી આચાર્ય નિમેશભાઈ એ રોટરી ક્લબના અમારા સાથી મિત્ર પણ છે, રોટેરિયન પણ છે અને રોટરી ક્લબ વતી પણ હું દીકરી સાનવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું, તેમના પરિવારને પણ શુભેચ્છા આપું છું। અને દીકરી સાનવી એણે જે આજે સરસ મજાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને સૌને ગૌરવ અપાવ્યું છે, અમને સૌને લોહાણા સમાજના વડીલોને સૌને શ્રદ્ધા છે કે ભવિષ્યમાં આ દીકરી હજુ લોહાણા સમાજનું નામ રોશન કરશે। અમે અપેક્ષા રાખીએ છીએ કે એ ઉચ્ચ કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને અમને ગૌરવ અપાવશે। આભાર। જય ભારત, જય જગત। હું નટુભાઈ આચાર્ય, સાનવીના મોટા બાપા, અમારા પૂજ્ય પિતાશ્રી આત્મારામ મામા પરિવાર તરફથી, ભરતભાઈ તરફથી અને અમારા પરિવાર તરફથી હું ખૂબ મારી અઢળક આનંદ વ્યક્ત કરું છું કે પુત્રી સાનવી એ રાષ્ટ્રીય ફલક ઉપર અને ઉત્સાહી પ્રધાનમંત્રીની પરીક્ષા પે ચર્ચામાં ખૂબ ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરીને જ્યારે આવી છે, ત્યારે અને મોર પીછે રડિયામણો હોય છે, એમાં શેઠ કેબી વકીલ સંસ્થા અને એના ટ્રસ્ટીઓ એમાં એના પ્રેરક છે, એ બહુ મોટી વાત છે અને અમારો આનંદ અઢળક બન્યો છે। અને પુત્રી સાનવી એક વિદ્યાર્થીની તો છે જ, પણ એ પૂરા ભારતની વ્યાસંગી બની છે, વિદ્યા વ્યાસંગી બનીને આવી છે અને નામ ઉજ્જવળ કર્યું છે। એ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને હું સૌનો ખૂબ આભાર માનું છું અને મારો અઢળક આનંદ વ્યક્ત કરું છું। જય ભારત, જય જગત। અભ્યાસ કરતી આ સાનવી આચાર્ય ગુજરાતમાં પ્રથમ નંબરે આવી છે, ત્યારે રાધનપુર સહિત સમાજ, સ્કૂલ અને આ વિસ્તારનું નામ રોશન કર્યું છે। પરીક્ષા પે ચર્ચામાં ગુજરાતમાં પ્રથમ આપતા સમગ્ર લોહાણા સમાજમાં સાનવીને અનેક જગ્યાએથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। સાનવી આચાર્ય ખૂબ હોશિયાર છે
હજુ પણ વધુ આગળ વધે તેવી અપેક્ષા સાથે સમાજના વડીલો તેને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે આ સાનવીએ શું કહ્યું એમને પણ સાંભળીએ. અમે લોકોએ ડીજે પાર્ટી પણ કરી હતી કે જ્યાં દરેક રાજ્યના લોકોએ પોતપોતાનો કલ્ચરલ ડાન્સ કર્યો હતો અને એ જોઈને મને સાચે લાગ્યું કે ભારત યુનિટી ઇન ડાયવર્સિટીનો એક જીવતો જાગતો દાખલો છે. મારા માટે આ પરીક્ષા પે ચર્ચા માત્ર એક ઇવેન્ટ નથી, એ એક અનુભવ છે, એક શીખ છે અને એક યાદ છે જે આખી જિંદગી સાથે રહેશે. હું મારી વાત પૂરી કરતા એટલું જ કહેવા માંગુ છું કે પરીક્ષા પે ચર્ચાએ પરીક્ષાનો ડર દૂર કરીને જીવનને હસતા શીખવાડે છે. આ અવસર બદલ હું દિલથી આભારી છું અને આપ સૌને મારી વિનંતી કે હું મારી શાળા બોલું, આપ સૌ મારી પાછળ મારું ગૌરવ એવું બોલશો. આવું આપણે ત્રણ વખત કરીએ. મારી શાળા, મારી શાળા, મારી શાળા. પ્રણામ. થેન્ક યુ. જય હિન્દ. હું બળવંતાન ગઢવી, ધોરણ 9 વર્ગનો ક્લાસ ટીચર. આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે. ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનતુ. શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 9માં જ્યારે એણે પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહી હતી. આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે, એ મારા માટે, મારી શાળા શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય માટે, શાળાના આચાર્યશ્રી, શાળાના સુપરવાઇઝરશ્રી અને સમગ્ર સંચાલક મંડળ, અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ. સમગ્ર સ્ટાફની અથાગ મહેનત, સાનવીની ખૂબ મહેનત દ્વારા, એના પરિવારની પ્રેરણા દ્વારા આજે આ મુકામ પર પહોંચી છે. સમગ્ર રાધનપુર અને પાટણ જિલ્લો પણ એના માટે ખૂબ ખૂબ એને અભિનંદન આપે છે. ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. હું NL ઓઝા, આચાર્ય શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય રાધનપુર. આજે મારા હરખની હેલીને વ્યક્ત કરું તો આચાર્ય સાનવીએ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક સંકલ્પબદ્ધ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા અને આત્મનિર્ભર ભારત, એ સંદર્ભે જે ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેલા છે, તે અંતર્ગત અમારી શાળાની વિદ્યાર્થીની આચાર્ય સાનવી નિમેશભાઈ રાજ્ય કક્ષાથી લઈ અને છેક રાષ્ટ્રીય કક્ષા સુધી આખી શાળાને ગૌરવ અપાવવા માટે જે એક નાનકડો પ્રયત્ન કર્યો છે, તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી, શ્રી રાધનપુર કેળવણી મંડળ મુંબઈ વતી બહુ એને અમે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન આપીએ છીએ. અને શાળાનું નામ રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર, રાધનપુર શહેર, રાધનપુરના નગરજનો, રાધનપુર તાલુકો, સમગ્ર ગુજરાત રાજ્ય ગૌરવ અનુભવે છે. અને એ રીતે હું મારો હરખ વ્યક્ત કરું છું. સાનવીને ખૂબ ખૂબ અભિનંદન. સમગ્ર ગુજરાતમાં જ્યારે પરીક્ષા પે ચર્ચાના જે વિદ્યાર્થીઓ છે તેમને પસંદ કરવામાં આવી રહ્યા હોય છે, ત્યારે ગુજરાતની એવી કેટલીય સ્કૂલો છે, એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે હોશિયાર હોય, પરંતુ સાનવી આચાર્યનું નામ ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યું અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચામાં તેમણે ભાગ લીધો હતો. સમાજ નહીં પરંતુ આ જે પંથક છે તે પંથકનું નામ પણ રોશન કર્યું છે. ત્યારે સાનવીની અનેક જગ્યાએ ચર્ચા જોવા મળી રહી છે. બસ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.